કે તમારી પાસે 24 કલાક છે, એમાંથી 8+8+8ની સિસ્ટમમાં તમારે 24 કલાક ગાળવાના. પહેલા 8 કલાક છે એ તમારું નૈતિક પ્રામાણિક પુરુષાર્થ, જે પણ વ્યવસાયમાં તમે હો. બીજા 8 કલાક છે સારી રીતે ઊંઘ લેવી અને આરામ. અને ત્રીજા 8 કલાક છે બહુ ઇમ્પોર્ટન્ટ. ઇફ યુ લીવ ઇટ વેલ, you can win your life. If you can't live it well, you may probably lose your life. ત્રીજા 8 કલાકમાં અમે શીખવાડીએ છીએ 3F, 3H અને 3S. 3F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. 3H એટલે હેલ્થ, હાઇજીન, હોબી. અને 3S એટલે સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારે ત્રીજા 8 કલાક ફ્રેગમેન્ટ્સમાં જવા જોઈએ. તો વેલ બેલેન્સ ડે એન્ડ ધસ અ વેલ બેલેન્સ લાઈફ. જેટલા દિવસો પૃથ્વી ઉપર જીવીએ એમાંથી 70% દિવસો આ 8+8+8ની ફોર્મ્યુલામાં તમે જીવી શકો, તો ઇટ ઇઝ અ વેલ લિવ્ડ બેલેન્સ લાઈફ. તે તમારા ફિઝિકલ ક્વેશ્ચનમાં આવે છે. એ બહુધા આપણે આખરી વાત હોય છે. એમાં બહુ સ્કોલરશિપ કે સ્પોન્સરશિપની જરૂર હોતી નથી. કેવળ આપણા નિર્ણય અને નિર્ણય પછી આપણા મનોબળની જરૂર છે, તો એ થઈ શકે છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇઝ યોર ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન, તમારી બુદ્ધિમત્તા. ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચનની એક સરસ વ્યાખ્યા છે. વોટ ઇઝ ઇન્ટેલિજન્સ? વોટ ઇઝ ઇન્ટેલિજન્સ ક્વેશ્ચન? Intelligent quotient means you think rationally, you act purposefully, and you deal effectively with the situation. Like તમે બહુ જ તર્કથી કોઈ પણ વાત, કોઈ પણ વિચાર, કોઈ પણ કાર્ય ને અનુમતિ આપો. તર્કથી વિચારીને તમે એનું મૂલ્યાંકન કરો. You act purposefully. તમે નાનામાં નાની ક્રિયા દિવસમાં કરો, ઘરે, ઓફિસ કે બહાર, એની પાછળ કંઈક નાનો હેતુ સમાયેલો હોવો જોઈએ. હું નવરો બેઠો ને બાલ્કનીમાં બેઠા બેઠા નીચે કેટલી રિક્ષા પસાર થઈને કેટલા કૂતરા પસાર થાય ગણવાની નહીં. એની આ ગણવાની ક્રિયા નથી. યુ એક્ટ પર્પસફુલી. તમારી સ્મોલેસ્ટ એક્ટ શુડ હેવ અ પર્પસ. અને યુ ડીલ ઇફેક્ટિવલી વિથ ધ સિચ્યુએશન. જે પરિસ્થિતિનું નિર્માણ જીવનમાં થાય, ઇચ્છનીય, અનિચ્છનીય, યોગ્ય, અયોગ્ય, જરૂરિયાત, બિનજરૂરિયાત, એ પરિસ્થિતિ, એ સંજોગને તમે બહુ કુશળતાપૂર્વક, બહુ નિપુણતાથી તમે એનો સામનો કરીને એનું સમાધાન લાવી શકો, એ તમારી બુદ્ધિમત્તા છે. તો પહેલું છે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ. અને જેની પાસે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ હાઈ હોય એ જીવનમાં પ્રગતિ તો કરે જ, કક્ષા તો પ્રાપ્ત કરે જ. એ ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, તમે તમારા ક્ષેત્રમાં જેટલા ઊંડા ઉતરો એટલા ઊંચા ઉઠો, એ સિદ્ધાંત છે. ધ મોર યુ ગો ડીપ, ધ મોર યુ રાઇઝ. બુદ્ધિમત્તાની વાત એવી છે. પછી કોઈ પણ ક્ષેત્ર હોય, આપણે એમ સામાન્ય સમજીએ છીએ કે બહુ માહિતી હોય ને એ માણસ બુદ્ધિશાળી કહેવાય. રોંગ. આપણે એમ સમજીએ કે કોઈ પણ એક ક્ષેત્રનું ખૂબ જ્ઞાન હોય એ બુદ્ધિશાળી કહેવાય. પાર્શિયલી રાઈટ. અને જો આપણે એમ સમજીએ કે કોઈ પણ ક્ષેત્રની તમામ માહિતી અને તમામ જ્ઞાન ખૂબ સારા પ્રમાણમાં આ વ્યક્તિ પાસે છે અને એનો યથાર્થ ઉપયોગ પોતાની અને સમાજની ઉર્ધ્વગતિ માટે વાપરે છે, that is full right. તો that is your intelligent quotient. કે તમારા ક્ષેત્રમાં તમારે નિપુણતા લાવવી જ પડે. Did you ask Sachin Tendulkar કે how can you play football? સચિન તેંડુલકરને પ્રશ્ન પૂછવો ને કે તમે ફૂટબોલ કેવું રમી શકો છો? એમની પાસે જે એક કળા છે એ અદ્ભુત, 100 ઇન્ટરનેશનલ ટર્ન્સ, ગોડ ઓફ ક્રિકેટ. તમારી જે કળા કે જે બુદ્ધિમત્તા, તમે જે કોર્સ આઝમાવી દો, કોઈ બીકોમ છે, કોઈ બીએસસી છે, કોઈ ફાર્મસી છે, કોઈ એન્જિનિયરિંગ છે, કોઈ મેડિસિન છે, એમાં તમારે બહુ જ ડેપ્થ ઉપર જવાનું. તમને એટલો તો જીવનમાં ગૌરવ હોવો જ જોઈએ કે મારા ક્ષેત્રમાં પૂછાયેલો કોઈ પણ પ્રશ્ન મને ના આવડે
એ તો શક્ય જ બનવું ના જોઈએ. એની માટે ઇનોવેશન ચાલુ રાખવાનું, વિદ્યાર્થી અવસ્થા પૂરી થાય પછી પણ વાંચન ચાલુ રાખવાનું, નોકરી ધંધામાં પણ અનુભવ લેતા લેતા લોકો પાસેથી, પુસ્તક પાસેથી, ઇન્ટરનેટ પાસેથી ખૂબ શીખતા રહેવાનું. હમણાં જે આપણને વાત કરી લોન્ચિંગમાં, ધ પ્રોસેસ ઓફ લર્નિંગ ઇઝ કોન્સ્ટન્ટ, ઇઝ ટિલ ધ લાસ્ટ બ્રેથ ઓફ યોર લાઈફ. તમે શીખી શકો છો ને. હમણાં ગયા વર્ષે અમેરિકામાં એક લેડીને બહુ જ ઈચ્છા હતી કે મારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું છે, પણ બહુ ગરીબ ઘરની એ બાઈ હતી, એટલે એનું સપનું યુવા અવસ્થામાં પૂરું ન થયું અને પછી તો ઘર વ્યવહાર સંસારની બધી પ્રવૃત્તિઓ ચાલી. પણ બધામાંથી પરવાર્યા પછી એમને 90 વર્ષે એમને એમ થયું કે મારો સંકલ્પ પૂરો કરું. એમને સ્પેશિયલ એપ્લિકેશન કરી એમના સંકલ્પની, યુનિવર્સિટીએ પરમિશન પણ આપી. 90 વર્ષે એમણે કોર્સ જોઈન કર્યો અને 93 વર્ષની ઉંમરે ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂરું કર્યું. એકે એટીકેટી ના આવ્યો ને તો જ તાલીઓ પાડજો. હા, કારણ કે 90 થી 93 3 વર્ષની ઉંમર, 3 વર્ષ દરમિયાન 90 થી 93 ઉંમર વયની વાત કરું છું, એમાં એમને એક પણ એટીકેટી આવી નથી. પેશન, ભણવું પડે છે એટલે ભણીએ છે, ધેટ્સ રોંગ. પણ બારે ભણીને સારી ડિગ્રી પ્રાપ્ત કરવી છે અને કિંમત તો એની થશે જ, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. અને એવું ભણીએ. Why do you have to go for a job? Job has to come to me. એ સિદ્ધાંતથી ભણવાનું. હું નોકરી શોધવા નહીં જાઉં, નોકરી મને શોધતી આવી છે. તમે IIM અમદાવાદ દુનિયાની શ્રેષ્ઠ મેનેજમેન્ટ સ્કૂલ છે. ઇન્ટરનેશનલ રેટિંગમાં હાર્વર્ડ, ઓક્સફર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ, સ્ટેનફોર્ડ એ બધા કરતા પણ IIM એ આગળ છે. એમાંથી છોકરો ગ્રેજ્યુએટ થાય, આપણા ભારતનો અને ગુજરાતનો ગૌરવ કહેવાય. એમાંથી છોકરો MBA થાય એટલે 22 વર્ષનો છોકરો છે, એના કેમ્પસ ઇન્ટરવ્યુમાં જાયન્ટ મલ્ટીનેશનલ કંપનીઝ આવે અને એ કંપનીના એક્ઝિક્યુટિવ્સ આ સ્ટુડન્ટ સાથે સર 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 કરીને વાત કરે. લાઈનમાં શું ઉભું રહેવાનું 250ની? અને ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આ છોકરો નક્કી કરે. પહેલી જ જોબમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આ છોકરો નક્કી કરે. તો એવી રીતે સારો અભ્યાસ થાય, તમારા ક્ષેત્રમાં તમે ઊંડા ઉતરો. પછી કોઈ પણ મેં કીધું ક્ષેત્ર હોય, તમારી કોઈ આવડત હોય. ડોક્ટર બેન કાર્સન અત્યારે જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં અને જ્હોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક ન્યુરોલોજીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, જે હમણાં ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પની સામે પણ એક કેન્ડિડેટ તરીકે ઉભા રહેલા પ્રેસિડેન્શિયલ ઇલેક્શન દરમિયાન. પછી તો એમને પોતાની પાર્ટીના વડીલોના કહેવાથી વિડ્રો કરેલું.